તમે વાલ્મીકીની આંખથી પ્લીઝ એક વખત જુઓ. આ માણસ પક્ષાંતર કરે ને દગો દઈને આને છોડીને ખરા ટાઈમે નીકળી જાય. વિભીષણે રાવણની સાથે જે વાતો કરી છે, કોઈ પ્રજ્ઞાવાન પુરુષ વાત કરે એવું એને પણ આજકાલ શું છે કે લોકો પોતાના કલ્પનથી રામાયણની વાતો એટલી બધી લખી નાખે છે. લખવું જોઈએ, શાખાઓ હોવી જોઈએ, કલ્પન હોવા જોઈએ, એની ના પણ મૂળિયો તો હોવું જોઈએ ને, એની શાખા પ્રશાખા હોય. હું બહુ સમજદારી અને જવાબદારી સાથે બોલી રહ્યો. વિભીષણનું પાત્ર 85 રામાયણની તો મેં તમને ઓલરેડી વાત કરી છે કે જેમાં મેં દર્શન કર્યું છે. વિભીષણ વૈષ્ણવ છે. તુલસીદાસજીએ તો એને 3 કહ્યું. વિભીષણને સજ્જન કહ્યું, વિભીષણને સાધુ કહ્યું, વિભીષણને સંત. એક જ માણસને 3 શબ્દો લાગુ પડે આવું પ્રમાણપત્ર વિભીષણને આપ્યું. વિભીષણ ભગવાનને શરણે આવે છે. અને કોણ આપણે રાજેશ્વરાનંદજી કહે છે, રાજેશ્વરાનંદજી કે રાવણને છોડીને આવ્યા એટલે વિભીષણ રામની પાસે આવ્યા ને ત્યારે કલંક લઈને આવ્યા. આજ સુધી કલંક ધોવાતું નથી કે એને દગો કર્યો. આવ્યા ત્યારે કલંક લઈને આવ્યા ને વિભીષણ ગયા ત્યારે લંક લઈને ગયા. લંકાનું રાજ તિલક. આવ્યા ત્યારે કલંક અને રામને મળીને પાછા ગયા ત્યારે લંક. આટલો મોટો ફાયદો કલંકને લંકમાં ફેરવી નાખ્યો રાજેશ્વરાનંદજી. એની વાત છે. એને યાદ કરું તો મને એ દેખાય ને હું હળવો ફૂલ થઈ જાઉં કે આપણું નથી, આ કોઈ બીજાનું વક્તવ્ય છે એમ કહી દઉં. આનંદ થયો છે. વિભીષણે પ્રભુનું શરણ લીધું. ભગવાને પૂછ્યું કે હવે લંકામાં જવા માટે શું કરીએ? કે મહારાજ આપના કુળમાં સમુદ્ર પૂજાય છે. 3 દિવસ તમે ઉપવાસ કરો, સમુદ્રને પ્રાર્થના કરો. એ જો કોઈ આપણને રસ્તો બતાવે તો આપણે બળનો ઉપયોગ ન કરવો. પ્રભુને આ વાત ગમી. લક્ષ્મણજીને જરાક ન ગમ્યું કે મહારાજ આવી રીતે આપણે નહીં, તમે મને હુકમ કરો ને હમણાં સમુદ્રને ખતમ કરી નાખો. આપણે અહીં 3 દિવસ એની પાસે ભીખ માંગવાની. ભગવાને કહ્યું એમ જ કરશું, પણ આપણે આપણી મર્યાદા ન છોડાય. દર્ભ પાથરી રામ સમુદ્રને કિનારે બેઠા છે. 3 દિવસ પૂરા થયા પણ સમુદ્રએ નમતું ન લીધું. અને પછી ભગવાને લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ ધનુષ બાણ લાવ. મેં ઘણી વખત આપની પાસે ભગવાન રામ જ્યારે 3 દિવસ ઉપવાસ પર બેઠા ત્યારે ત્યાં કોઈ મકાન હતું કે ધનુષ બાણ આમ ખીલીએ લટકાવી દીધા હશે? ધનુષ બાણ તો બાજુમાં જ રામજી મૂક્યા હતા. એમાં એમણે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ તું ધનુષ બાણ લાવ. હવે ત્યાં જ મળ્યા હતા, ત્યાંથી રામજી ન લઈ લે. પણ લક્ષ્મણ આવે ધનુષ બાણ લઈને રામના હાથમાં આપે એટલો સમય ભગવાન ચાહતા હતા, નહીતર ત્યાંથી ને ત્યાંથી લે. શું કામ? કે લક્ષ્મણ ધનુષ બાણ લઈને રામને આપે, ભગવાન રામ વિચાર કરે એટલા સમયમાં જો સમુદ્ર સમજી જાય તો મારે બળનો પ્રયોગ નથી કરવો. જો એ સમજી જાય તો આનું બંધન મારે અટકાવવું છે. આ નીતિ રામની. એટલે મંદિરોમાં હજી પણ ઝાલરું વાગે છે સાહેબ, હજી પણ આરતીઓ ઉતરે છે. અમારા સાધુઓ હજી પણ એ ઠાકોરજીનું રામચંદ્ર કૃપાલું ભજમન ગાય અને હજી પણ આ પ્રસાદ વહેંચે છે. ભગવાને ધનુષ પર બાણ ચડાવ્યું. સમુદ્રમાં અગ્નિની જ્વાળાઓ જળચર ફળગવા માંડ્યા છે. બ્રાહ્મણનું રૂપ લઈને સાગર મોતીઓનો થાળ લઈ અને આવ્યો છે. આ સમુદ્ર છે ને એનામાં મોતી બહુ છે, પણ એ કોક આવું આવે ત્યારે એને ધરે. કાગબાપુના કલ્પન પ્રમાણે કાગબાપુ એમ લખે છે રત્નો રૂપાળા ભાઈ રત્નો રૂપાળા ભાઈ મોઘા મૂલવાળા દરિયો
પરોપકારી બ્રાહ્મણનું રૂપ લીધું એનો અર્થ શું થાય? બ્રાહ્મણ અકિંચન હોય છે. એના પેટાળમાં રૂપ ન ખૂબ, પણ અકિંચન બનીને બ્રાહ્મણ થઈને આવ્યું છે. વિપ્ર રૂપ લઈને આવ્યા. સાગર એટલો મોટો માણસ, ઉદાર માણસ, જેનું દરિયા જેવડી ઉદારતા હોય, એની પાસે તો કોઈક શ્રેષ્ઠનું સન્માન કરવા માટે લઈ જાય. આ સાગર પણ છે, સાગર પણ. કારણ કે ઉપકારી એનો આત્મા, એનો આત્મા. પરોપકારાય વહંતી નદ્યા પરોપકારાય વિભાતિ સૂર્ય. સુભાષિતકાર કહે પરોપકાર. રત્નોનો થાળ ભરી અને સમુદ્ર આવે છે બ્રાહ્મણના રૂપમાં, અને ભગવાનને કહે છે, મહારાજ તમે મને હળગાવી દેશો તો અસંખ્ય પ્રાણીઓનો નાશ થશે, પરંતુ મારો એક સુઝાવ છે. મારી જડતા કે મેં તમને સમયસર જવાબ, કારણ કે અમે 5 તત્વો જડ છીએ, અમે દંડ વગર માનતા નથી, માફ કરજો પ્રભુ. મેં સાંભળ્યું છે કે તમારી સેનામાં નલ નીલ નામના 2 બંદર છે. એને બચપણમાં ઋષિનો આશીર્વાદ મળ્યો છે કે તમારા હાથે પથ્થર. આ નલ નીલ છે ને એક ઋષિના આશ્રમમાં રહેતા. હવે વાનર તો ચંચળ હોય, એ ઋષિ બિચારો શાલિગ્રામની પૂજા કરી અને ફળાહાર કરવા જાય, એટલા 2 વાંદરા શાલિગ્રામને લઈને નદીમાં નાખી. પછી આખો દિવસ ડૂબકી ડોળ રમે ઋષિ તળાવ, અને માંડ માંડ શાલિગ્રામ ગોઠવે. પછી હાંજે વાંદરાઓને દેખાય નહીં એટલે શાંતિ. વાંકે સવાર થાય, શાલિગ્રામને સ્નાન કરાવે, ચંદન લગાવે, ફૂલ લગાડે, ભોગ લગાડે, અને પછી બાપજી કાંઈક પોતાની સાધનામાં કે જે કાંઈ યજ્ઞ કરવા બહાર જાય ત્યાં પહેલા વાંદરાઓ આવે, આવીને શાલિગ્રામને ઉપાડીને દરી. આ રોજનો ઉપાધિ થઈ. પછી ઋષિને એમ થયું કે એક વખત એને એમ થયું કે હવે શું કરવું, મહાત્મા છું, મારે શ્રાપ તો ન પાય, પણ જાઓ, મારે આ ડૂબકી ડોળ રડવી પડે ને તળિયેથી ગોતવા પડે. તમે જે પથ્થરને અડશો નહીં, તરશે, ડૂબશે નહીં. આવો આશીર્વાદ. તો તમારા નલનીલ વાનર પથ્થરને હાથ અડાડીને આવીને સેતુ બનાવો ને પ્રભુ, તો હું પણ મદદ કરીશ. મારા જળચરો બહાર આવશે, એના માથા ઉપર પગ મૂકી મૂકીને આપ દેજો. મહારાજ રામનું કામ હોય ને તો આખું અસ્તિત્વ મદે આવે. હરામના કામમાં જ કોઈ હારે નહીં આવે. આખું અસ્તિત્વ કામે લાગ્યું છે સાહેબ. રામ કાર્ય છે. ભગવાનને આ વાત ગમી છે કે સેતુ બાંધીએ, અને તુલસી સુંદરકાંડનો વિરામ આપતા છંદ લખી નાખે છે. सकल सुमंगलदायक रघुनायक गुणगान सादर सुनगी सिंधु विना. રઘુનાયકના જે કીર્તન, રઘુનાયકનું જે ભગવાનના ચરિત્રો છે એનું વર્ણન કરતા સુંદરકાંડ પૂરો કર્યો. લંકાકાંડમાં કાળનું વર્ણન છે, અને પછી સેતુની રચના થઈ છે. સેતુબંધ બંધાયો. ભગવાન સેતુબંધના પ્રથમ પગથિયા ઉપર ઉભા રહીને 100 જોજન સેતુ બંધાયો. રીછ અને વાનરના પુરુષાર્થ અને પ્રભુની કૃપાનું આ પ્રતીક હતું. ભગવાને કહ્યું આ ઉત્તમ ધરણી છે. અને કઈ ધરણી ઉત્તમ કહેવાય? જ્યાં સંવાદ થતો હોય, જ્યાં જોડાણ થતું હોય, જ્યાં સેતુ બંધાતો હોય, જ્યાં તોડફોડ હોય, ઉત્તમ ધરણી નથી. આ ઉત્તમ ધરણી છે, પરમ રમ્ય છે. મારી ઈચ્છા છે કે અહીંયા ભગવાન શિવની સ્થાપના કરી. બધાને ગમ્યું. ઋષિમુનિઓને બોલાવ્યા, અને ભગવાનના હાથે ભગવાન રામેશ્વરની સ્થાપના થઈ. તુલસીજી લખે છે, લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય
મોહીને દૂજા સ્થાપના કરી અને શિવ સમાન મને કોઈ પ્રિય નથી. મારું ભજન કરશે અને શિવનું જો અપમાન કરશે અથવા શિવનું ભજન કરે ને મારો દ્રોહ કરશે એની દુર્ગતિ થશે. આમ હરિહરની એકતાનો સેતુ બંધાયો, વૈષ્ણવો અને શૈવોનો એક સેતુ બંધાયો. પેલો તો સ્થૂળ હતો પણ આ સૂક્ષ્મ વૈચારિક સેતુ બંધાયો. એટલે આપણે આજ સુધી ગાઈએ છીએ હરિહર એક સ્વરૂપ અંતર નવધરસુ કોઈ અંતર નવધરસુ ભોળા ઉધરને સાગર તરસુ. ઓમ હર હર આરતી અખંડ પ્રકાશ જે ભાવે કાશી શિવ સન